નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. તમે ચેનલ પર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી બાબતે, પગાર બાબતે, પેન્શન બાબતે, ડીએ બાબતે કોઈ પણ અપડેટ આવે, કોઈ મેસેજ આવે, કોઈ પણ પરિપત્ર આવે તમે જાણ કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો જ્યારે મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન બાબતે. પેન્શને આવતા મહિને મળશે વિશેષ લાભ. સરકાર વિભાગોને સાબદા કરાયા કે જૂન મહિનામાં મળશે બે મોટી ભેટ પેન્શનોને. તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. 7મો પગાર પંચ તમને જણાવી દઈએ કે જો ફેમિલી પેન્શનની વિગત ભાગ 3માં ઉપલબ્ધ હોય તો પેન્શન પાસેથી ફરીથી ભાગ 3 માંગવાની જરૂર નથી. જો તિજોરી પેન્શન અને બિનજરૂરી રીતે હેરાન કરે છે તે શરૂ થતી નથી તે કુટુંબ પેન્શન આ સારી ઘણા પેન્શનમાં સુધાર કરવામાં આવશે. ત્યારબાદ તે જોતા ઉત્તર પ્રદેશના રાજ્ય ટ્રેઝરી ડિરેક્ટર્સ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો હતો, જે તમામ મુખ્ય વરિષ્ઠ તિજોરી અધિકારીઓને મોકલવામાં આવે છે. તેના રીતે પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પેન્શનોના સંગઠન તરફથી એવી ફરિયાદો મળી રહી હતી કે જે કેસમાં ફેમિલી પેન્શન વિગત ભાગ 3માં ઉપલબ્ધ છે તેમ છતાં તિજોરીઓના વિભાગો પાસેથી ફરીથી ભાગ 3 મેળવવા માટે કહેવામાં આવે છે. તો પેન્શન સંગઠન દ્વારા બોલાવવામાં આવ્યું કે જે ભાગ 3 ફેમિલી પેન્શન સંપૂર્ણ વિગતો દર્શાવ્યા બાદ ફેમિલી પેન્શન પાસેથી વિભાગોમાંથી ફરીથી ભાગ 3 મેળવવાની અને વેરિફિકેશન કરાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે તાલુકામાંથી આ બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે. આ સંદર્ભે 19/12/2022ના રોજ મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવા તમામ કેસોમાં જેમાં ભાગ 3 કુટુંબ પેન્શન સંયુક્ત ફોટો, નામ અને સહી ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો ભાગ 3 મેળવવાની જરૂર રહેશે. વિભાગને તહસીલદાર ફરીથી વેરિફિકેશન કરાવવાની જરૂર નથી. આવા કિસ્સામાં કુટુંબ પેન્શન ફોટો, ઓળખ કાર્ડ લઈને કુટુંબ પેન્શન ચૂકવવું જોઈએ. ત્યારબાદ આ સંદર્ભે સૂચના આપવામાં આવી છે કે જો કુટુંબમાં પેન્શન વિગત ભાગ 3માં હોય તો ફરીથી ભાગ 3 માંગવાની કોઈ જરૂર નથી. તે ઉપરોક્ત બેઠકમાં નક્કી કરાયેલા અભિપ્રાય મુજબ કાર્યવાહી કરવી જોઈએ, જેથી કુટુંબ પેન્શન બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો ન પડે. એવું પણ જાણવા મળ્યું છે કે જો 7મા પગાર પંચની ભલામણ દ્વારા બહાર પાડવામાં આવેલા પેન્શન રિવિઝન સંબંધિત આદેશ અનુસાર જેમ પેન્શનોની અંતિમ પગાર ધારણપૂર્વક નક્કી કરીને સુધારેલ પીપીઓ જારી કરવામાં આવે છે, ત્યાં મોટા સંખ્યામાં આવા કેસો હજુ પણ છે. બાકી પુનરાવર્તન તો બાકી જ છે. ત્યારબાદ મિત્રો બીજી પણ અપડેટ છે કે જે તમને કહી દઉં કે આવા કિસ્સાઓમાં ઓળખ માટે સ્થાનિક પેન્શનોની સંસ્થા સહકાર મેળવી શકાય છે. જ્યારે પેન્શન કુટુંબ પેન્શન એટલે પેન્શન સંસ્થા દ્વારા આવા કેસો વિશે માહિતી આપવામાં આવી છે, ત્યારે સંબંધિત ફેમિલી પેન્શન ફાઇલમાંથી પુષ્ટિ કર્યા પછી પેન્શન રિવિઝન માટે પત્ર સંબંધિત વિભાગોને મોકલવો જોઈએ અને તે પત્રની નકલ હોવું જોઈએ. પીપીઓ જારી કરતી વખતે ઓથોરિટી મોકલવામાં આવે છે. તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.